ચૂંટણીની તો આ જંગમાં કુલ 6 ઉમેદવારો માટે મતદાન પ્રક્રિયા ચાલુ છે। અત્યાર સુધીમાં 26% વધુ મતદાન થયું છે। ભાજપમાંથી હર્ષદ પરમાર મેદાને છે, કોંગ્રેસમાંથી ભૃગુરાજસિંહ ચૌહાણ મેદાને છે। 28મી આવશે ચૂંટણી જંગનું પરિણામ। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થતા આ સીટ ખાલી પડી હતી। મતદાન મથકે વિકલાંગ અને વૃદ્ધ મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા કરાઈ છે। મોબાઈલ ફોન બહાર મૂકવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો તમામ આ વ્યવસ્થાઓ સાથે અત્યારે મતદાન થઈ રહ્યું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા જનક જાગીરદાર પાસેથી। જી જનક, એક તો ગરમી છે અને અત્યારે બપોર પણ થઈ ગઈ છે, પરંતુ અત્યાર સુધીની ટકાવારી કેટલી છે મતદાનની, અને આગળ તમામ પાર્ટીઓ કઈ રીતે પ્રયત્નો કરી રહી છે કે વધુમાં વધુ મતદારો બહાર નીકળે, મતદાન કરે? આ ઇલેક્શન પેટા ચૂંટણીમાં એક સારી બાબત એ છે અમરેશની વિધાનસભાની કે સામાન્ય રીતે જ્યારે બી પેટા ચૂંટણી હોય ત્યારે મતદાનની ટકાવારી ખૂબ ઓછી રહેતી હોય છે, પરંતુ જે આંકડા સવારે આવ્યા હતા 11 વાગ્યા સુધીમાં ત્યારે લગભગ 26% જેટલું મતદાન થયું હતું, અને અત્યારે બી હજી એને લગભગ 2 કલાક એટલે 1 વાગ્યાની આસપાસ માહિતી ખાતું પરફેક્ટ આંકડા આપશે। પણ અત્યારે જે અમારી પાસે માહિતી છે એ પ્રમાણે લગભગ 32% 32 થી 33% જેટલું મતદાન થયું છે। તો કે ચોક્કસ ઓફિશિયલ જે ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટના ફિગર આવ્યા નથી, પણ 32 થી 33% જેટલું તો અત્યાર સુધી મતદાન થયું છે। ચોક્કસ સાંજે 6 વાગ્યા સુધી મતદાનની અવધિ સમય મર્યાદા છે, સવારે 7 થી 6, એટલે કહી શકાય કે સારામાં સારું મતદાન ચોક્કસ થવું જોઈએ। અત્યારે ઉનાળાની ગરમી અહીંયા ચરોતરમાં દેખાય છે, એટલે તાપ તો ચોક્કસ છે। વહીવટી તંત્રએ ખૂબ સારી વ્યવસ્થા બી કરી છે, પીવાના પાણીની વ્યવસ્થા છે, વિકલાંગ વ્યક્તિઓ માટે વ્હીલચેરની વ્યવસ્થા છે, ઓલ્ડ એજના વ્યક્તિઓને ટ્રાન્સપોર્ટેશન લાવવા લઈ જવાની વ્યવસ્થા છે, એટલી બધી વ્યવસ્થા તો છે। પણ એવું કહી શકાય ચોક્કસ આ પેટા ચૂંટણીમાં કે મતદારોનો ઉત્સાહ ચોક્કસ છે। બહેનો, ખાસ કરીને મહિલાઓ, ગ્રામીણ વિસ્તારની મહિલાઓ, અહીંમાં અમે હતા રિપોર્ટિંગમાં ત્યારે ત્યાં બહેનોની બી ખૂબ લાંબી મોટી કતાર હતી, અને એ બી સવારે લગભગ 11 વાગે, એટલે ચોક્કસ કહી શકાય કે ગૃહિણીઓ માટે 11 વાગ્યાનો સમય એ રાંધવાનો સમય હોય, એ છતાં બી બહેનોએ બહુ ઉત્સાહ બતાવ્યો છે મતદાનમાં। એટલે ચોક્કસ કહી શકાય કે સાંજ સુધી 6 વાગ્યા સુધીમાં સારામાં સારું મતદાન થાય એવું અમારું ચોક્કસ માનવું છે। જી સંધ્યા। જી આપનો આભાર। હું અમારા ઉમરેઠ વિધાનસભાના સર્વે મતદાર ભાઈઓ, બહેનો, આગેવાનો, વડીલો અને યુવાન મિત્રોને એક અપીલ કરું છું કે આ એક લોકશાહીના પર્વને સારી રીતે ઉજવે અને સૌ સાથે મળીને સારામાં સારું મતદાન કરે। મારા માટે તમામ ઉમેદવારો જાણે કે પોતે ઉમેદવાર હોય એ રીતે તમામ મતદારો કામ કર્યું છે, મારા પરિવારની જેમ સૌએ કામ કર્યું છે, અને આ વખત ચોક્કસ હું નિશ્ચિતપણે કહું છું કે ઉમેઠ વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારો કોંગ્રેસ તરફથી મતદાન કરીને ભવ્ય જીત અપાવશે। 2 દિવસ બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે અને ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થવાને બસ હવે 1 જ દિવસ બાકી છે। નેતાઓનો પ્રચાર ટોપ ગિયરમાં છે। મતદારોને મનાવવા નેતાઓનો ધુઆંધાર પ્રચાર છે। આકરી ગરમી વચ્ચે પણ પ્રચારનો પારો હાઈ છે। મતદારોને મનાવવા નેતાઓનો પ્રયાસ છે। ઠેર ઠેર લોકોના વિરોધથી નેતાઓના હોશ ઉડી ગયા છે। તો 2 દિવસ બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ રવિવારે માફ કરશો મતદાન છે, પરિણામ આવતા અઠવાડિયે આવવાનું છે, પરંતુ મતદાન પહેલા આ પ્રચાર અત્યારે ચરમસીમા પર છે। નેતાઓનો પ્રચાર ટોપ ગિયરમાં અત્યારે ચાલી રહ્યો છે। અલગ અલગ પદ્ધતિઓ પણ અપનાવી રહ્યા છે। ગઈકાલે પણ આપણે જોયું હતું કે ક્યાંક ડિગ્રી સાથે પ્રચાર થઈ રહ્યો છે, ક્યાંક સિલિન્ડર સાથે, ક્યાંક કમળના ફૂલ આપીને પ્રચાર થઈ રહ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી। જી ગૌતમ, આવતીકાલે પ્રચાર પડઘમ શાંત થઈ જશે, પરંતુ હવે એડી ચોટીનું જોર આ તમામ ઉમેદવારો લગાવી રહ્યા છે। છેલ્લી ઘડીનો બસ હવે કેટલાક કલાકો બાકી છે। જી બિલકુલ, છેલ્લી ઘડીનો પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જે છે તે પૂરજોશની અંદર ગ્રાઉન્ડ ઉપર ઉતરી ચૂક્યા છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના 48 વોર્ડની અંદર 100 થી પણ વધારે કાર્યકર્તાઓ જે છે તે એડી ચોટીનું જોર જે છે તે લગાવી રહ્યા છે। મહત્વનું એ છે કે તમામ કાર્યકર્તાઓ પોતાના મત વિસ્તારની અંદર રીઝાવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે। કોઈ સંગીત સાથે તો કોઈ અવનવા યુનિક આઈડિયા સાથે જે પ્રચાર કરતા નજરે પડી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે સાંજે આ પ્રચારના પડઘમ જે છે તે શાંત થઈ ચૂકશે, અને ત્યારબાદ હવે
જે કહી શકાય કે સ્થાનિક બેઠકો થશે અને ત્યારબાદ એ રીતે પ્રચાર પ્રસાર જે છે તે કરવામાં આવશે. પરંતુ જોવાનું એ રહેશે કે કોની તરફની ઝુકાળ જે છે તે મતદારોનો રહે છે. કારણ કે જે પ્રકારે મતદારો જે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઠેર ઠેર જે પ્રકારે પ્રચાર પ્રસાર કરવા જતા હતા, વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો, ત્યારે ડેમેજ પણ થયું હતું. હવે ત્યારે આ ડેમેજ કંટ્રોલ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કાર્યકર્તાઓ કેવી રીતે ટેકલ કરે છે તે જોવાનું રહેશે. જી બિલકુલ, કારણ કે ઘણી જગ્યાએ આપણે જોવું છે કે સત્તામાં રહેલી સરકાર હોય, બીજેપીનો પણ અહીંયા ક્યાંક વિરોધ થયો છે, ક્યાંક એવું પણ છે, કેટલાક લોકો એવું પણ કહેતા જોવા મળ્યા હતા કે બીજેપી નહીં, કોંગ્રેસ નહીં, આમ આદમી પાર્ટી નહીં, અમારે કોઈને મત નથી આપવા. કારણ કે એ પ્રકારે હેરાન થઈ ગયા છે. 5-5 વર્ષથી લોકો રાહ જુએ છે, અધૂરા કામ છે, જેને લઈને પણ મતદારોમાં આક્રોશ છે. પરંતુ શું તેને મતદાન મથક સુધી લાવવામાં સફળતા મળશે આ તમામ પાર્ટીઓને? જી બિલકુલ, આમ જોવા જઈએ તો બે ફેક્ટરો જે છે તે અત્યારે કામ કરશે. કારણ કે એક પ્રકાર તો એ જોવા મળી રહ્યો છે કે એક તરફ ગરમી જે છે તે પણ પીક પકડી રહી છે. એટલે કે કાર્યકર્તાઓમાં એક પ્રશ્ન એ પણ થશે કે ગરમીમાં મતદારો બહાર નીકળશે કે કેમ, તે પણ મોટો પ્રશ્ન જે છે તે સતાવી રહ્યો છે. અને તેને લઈને તમામ કાર્યકર્તાઓ, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ત્રણેય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે એ જ રીતે મતદારો જે છે તે પોતાના પ્રશ્નો, રોડ, નળ, ગટર સહિતના જે પ્રશ્નો જે છે તે સતાવી રહ્યા છે અને તેના કારણે ખુલીને બહાર આવી રહ્યા છે. પોસ્ટર, બેનર સાથે જ્યારે મતદારો એટલે કે જે ઉમેદવારો જે છે તે મતદારો પાસે મત માંગવા જાય છે ત્યારે તેઓ વિરોધ કરતા પણ નજરે પડે છે. ગઈકાલની વાત કરીએ તો વઢવમાં પણ આ પ્રકારની ઘટના ઘટી કે જ્યાં પોતે જે પોસ્ટરો સાથે સભાની અંદર પોતાની વાત રજૂ કરવા માટે મતદારો જે છે તે ઉમટી પડ્યા હતા અને તેના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભાગવું પડ્યું હતું. આવા અનેક પ્રકારની વિષયો જે છે તે સામે આવ્યા હતા. આ અનેક પ્રકારની જે બાબતો જે છે તે સામે આવી હતી. હવે ત્યારે આ જોવાનું રહેશે કે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો કેટલા કારગત નીવડે છે, કેવા પ્રયાસો કરે છે અને કેવી રીતે મતદારો જે છે તે મતદાન મથક સુધી પહોંચે છે અને કેટલા ટકાનું મતદાન થાય છે તે ઉપર પણ સૌ નજર મંડાયેલી રહેશે. અને તમામ પ્રકારના પ્રશ્નો અત્યારે હાલ તો મહત્વના જોવા મળશે. તે અંતર્ગત કહી શકાય કે આવતીકાલે સાંજે હવે 50 મતદારોનો ઝુકાળ કોના તરફ રહે છે તે જોવું રહેશે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. સુરતમાં કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાનો પ્રચાર, પુરુષોત્તમ રૂપાલાના વિપક્ષ પર પ્રહાર. કાંટાની ટક્કરની વાતો છેલ્લા 15 વર્ષથી ચાલે છે. કાંટો ક્યાંય આવ્યો નથી. ભાજપનો પ્રચંડ વિજય નિશ્ચિત છે. જેની પાસે પોતાની પાર્ટીનો ઉપલબ્ધિ, યોજનાઓ વિશે વાત કરવાનો સમય ન હોય તે લોકો આવા મુદ્દા પર વાત કરે છે. અમે વિકાસની વાત લઈને લોકો પાસે મત માંગી રહ્યા છે. ભાજપના ઉમેદવારોને શહેરની જનતા ભવ્ય મતથી જીતાડે તેવી અપીલ છે. આ ટક્કરની વાતો લગભગ 10-15 વર્ષથી હાલે છે. કાંટો ક્યાંય આવ્યો નથી. ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય નિશ્ચિત છે. જેની પાસે ચૂંટણીમાં પોતાની પાર્ટીની કે પોતાની સરકારની કે પોતાના પક્ષની ઉપલબ્ધિઓ વિશેની વાતો કરવાનો સમય ના હોય એ લોકો આવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરે છે. મારી પાસે સમયનો અભાવ છે. એટલી સિદ્ધિઓ મારા રાજ્યની સરકારની છે, અમારા કેન્દ્રની સરકારની છે. અમે વિકાસની વાતો લઈ અને લોકોના મત માંગવાનો પ્રયાસ કરીએ. અને સીધા જ હવે સાંભળીશું પીએમ નરેન્દ્ર મોદીને. मोदी का मंत्र है सबका साथ सबका विकास और निर्मम सरकार कहती है, करती है घुसपैठियों का साथ, घुसपैठियों का विकास. तृणमूल के लोग घुसपैठियों को फर्जी डॉक्यूमेंट्स बनाने की दुकानें चलाते हैं, घुसपैठ कराते हैं, यहां उनको झुग्गियों में बसाते हैं. टीएमसी की ऐसी हर दुकान को बंद करना जरूरी है. सीमा तभी सुरक्षित रहती है जब पुलिस, सेना, बीएसएफ और नागरिक ये सभी मिलकर काम करते हैं. 4 मई के बाद बंगाल में भी सुरक्षा की नई गारंटी शुरू होने वाली है. साथियों, मैं श्री हरिचांद ठाकुर, श्री गुरुचांद ठाकुर और बोरो मां को प्रणाम करते हुए एक भरोसा देने यहां आया हूं.
हमारे किसी भी मतुआ परिवार, नाम शूद्र परिवार, शरणार्थी परिवार को तृणमूल से भयभीत होने की जरूरत नहीं है। आपको कोई हाथ भी नहीं लगा सकता है। जो भी शरणार्थी है, जो भी धर्म के आधार पर हुई प्रताड़ना के कारण, मुसीबतों के कारण, अपने धर्म के प्रति स्वाभिमान के कारण भारत आए हैं, मोदी उनके साथ खड़ा है। बंगाल में बीजेपी सरकार बनते ही सीएए के तहत नागरिकता देने का काम और तेज होगा। आपको हर वो कागज मिलेगा, हर उस योजना का लाभ मिलेगा जो किसी भी भारतीय को मिलता है। ये मोदी की गारंटी है। साथियों, टीएमसी के महाजंगल राज का बहुत बड़ा नुकसान हमारी बहनों बेटियों को उठाना पड़ा है। हंसखाली में एक नाबालिग बेटी के साथ गैंगरेप और हत्या, ये टीएमसी के भय वाले मॉडल का ही उदाहरण है। यहां बेटियों की तस्करी की घटनाएं भी लगातार बढ़ रही है। इस भय से बंगाल की बेटियों को मुक्ति चाहिए। साथियों, टीएमसी बंगाल की बहनों का सच्चा सशक्तिकरण कभी भी नहीं कर सकती। इसका उदाहरण आपने पिछले हफ्ते संसद में भी देखा है। बीजेपी संसद और विधानसभा में महिलाओं के लिए 33% आरक्षण को लागू करना चाहती है। संसद में इस पर चर्चा हुई, लेकिन टीएमसी नहीं चाहती कि बंगाल की बहनों को ज्यादा सीटें मिले। इसलिए इन्होंने कांग्रेस के साथ मिलकर संसद में कानून को रोक दिया। बंगाल की हर महिला टीएमसी को इस अपराध की सजा जरूर देगी। साथियों, कुछ दिन पहले मैंने बंगाल के लोगों को 6 गारंटी दी थी। आज मैं बंगाल की बहनों को 10 गारंटी देता हूं। पहली गारंटी, बंगाल में મૂડીમાં કોળી ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેન ઠાકોરની ગર્જના, રાજુ કરપડા અને ભાજપ પર કર્યા પ્રહાર। મૂળી તાલુકાના માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભવ્ય મહાસંમેલન યોજાયું, જેમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને ઋત્વિક મકવાણા સહિતના આગેવાનો હાજર રહ્યા। સંમેલનમાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પનારાને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરવામાં આવી। સતત ભાજપ પર સમાજ સાથે અન્યાય કરવાનો આરોપ લગાવવામાં આવ્યો। આગેવાનો દ્વારા મતદારોને રૂપિયા નહીં પરંતુ વિશ્વાસના આધારે મત આપવા અનુરોધ કરવામાં આવ્યો, તો ભાજપની નીતિને યુઝ એન્ડ થ્રોની નીતિ। ભારતીય જનતા પાર્ટી કે જે વર્ષોથી ભાજપમાં મજૂરી કરી હોય, એવા મજબૂત આગેવાનો હોય, મજૂરી કરી હોય, એ પાર્ટીમાં ટિકિટ માટે હકદાર હોય, છતાં પણ એમને ટિકિટ ના આપે અને ગમે તે લોકો ગમે એટાણે પાર્ટીમાં એન્ટ્રી કરી હોય અને તરત ને તરત પૈસાના પાવરથી કે અન્ય રીતે ટિકિટ મેળવીને જે સાચા
પાર્ટીના કાર્યકરો હોય છે એમને અન્યાય કરવા માટેનો પ્રયત્ન કર્યો છે અને જ્યારે અન્યાય કરવા માટેનો જેસાભાઈ જેવા ઉમેદવારને છેલ્લી ઘડીએ ટિકિટ કાપીને એમને એક જેસાભાઈનું અપમાન નથી કર્યું, એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન કર્યું છે. સુરતના ગોરાટામાં ભાજપના વિરોધને લઈને પૂર્ણેશ મોદીએ કાવતરું ગણાવ્યું. સુરતમાં પ્રજાનો આક્રોશ સહન ન થતા ભાજપના કાર્યકરો હિંસા પર ઉતર્યા. ભાજપના ગઢ ગણાતા અડાજણ ગોરાટમાં પહેલી વખત ભાજપ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. પહેલા દિવસથી જ ગોરાટ વિસ્તારમાં સોસાયટીએ ભાજપે પ્રચાર માટે આવવું નહીં તેવા બેનરો લગાવી દીધા. તેમ છતાં ભાજપના ઉમેદવાર અને ગાર્ડન ગ્રુપના હર્ષ મહેતા તેના ટેકેદારો અને પૂર્વ મેયર હેમાલી બોગાવાલા સહિત ભાજપના કાર્યકરો સાથે અહીં પ્રચારમાં પહોંચતા સ્થાનિક મહિલાઓ સહિત લોકોએ ભેગા મળી ઉતળો લીધો. આ મુદ્દે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કહ્યું કે માત્ર હોબાળો થયો હતો, વાતને ખોટી રીતે ચગાવાઈ છે તો અશાંતદારોનું ખોટું અર્થઘટન કરતા હોવાનો દાવો કર્યો. અરજદારોને જે મુશ્કેલી પડતી હતી એ દૂર કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. જૂનાગઢના કેશોદમાં યુવક પર જીવલેણ હુમલો થયો છે. પીપલિયાનગર વિસ્તારમાં આ ઘટના બની છે. મૈત્રી કરારની અદાવત રાખીને યુવક પર હુમલો કરાયો. છરી અને પાઇપ વડે જાહેર રોડ પર હુમલો કરાયો છે. ગંભીર ઈજા પહોંચતા યુવક સારવાર હેઠળ છે. રવિ કુશવાહા અને રમેશ કુશવાહા સામે નોંધાઈ છે ફરિયાદ. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ફરિયાદ નોંધી પોલીસે તપાસ પણ હાથ ધરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર પાસેથી. જી અમાર, કેશોદમાં યુવક પર જીવલેણ હુમલો. જી ચોક્કસ, કે જે રીતે કેશોદની અંદર ગઈકાલે એક ઘટના બની હતી. પીપલિયાનગર વિસ્તારમાં જ્યારે સાગર પીપલિયા ઉભો હતો અને ત્યારે જ રવિ કુશવાહા અને રમેશ કુશવાહા ત્યાં આવે અને તેને માર મારવામાં આવે છે. ઘટનાની વાત કરીએ તો મૈત્રી કરારની અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. સાગર પીપલિયા જે ફરિયાદી છે તેને આરોપી રવિ કુશવાહાની પત્ની સાથે 3 મહિના પહેલા મૈત્રી કરાર કર્યા હતા અને તેનો જ ખાર રાખીને આ બંને શખ્સો દ્વારા છે તે માર મારવામાં આવ્યું છે. હાલ ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ સારવાર હેઠળ છે. જ્યારે આ બંને શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પકડી લેવા માટેની તજવીજ શરૂ કરી છે. જી આપનો આભાર. અમરેલીમાં ઠપકો આપતા યુવકની હત્યા કરાઈ છે. વડિયાના બરવાડા બાવીશી ગામની આ ઘટના છે. મોડી રાત્રે વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિક રવિ કારોલિયાને ટ્રેક્ટર યોગ્ય રીતે ચલાવવા મુદ્દે કર્ણદેવવાડાએ ઠપકો આપ્યો. ત્યારબાદ કર્ણદેવવાડા પરત ફરી રહ્યા હતા અને ત્યારે મધ્યપ્રદેશ રવિ કારોલિયાએ પાઇપ અને પથ્થરના ઘા મારી અને તેમની કરપીણ હત્યા કરી દીધી. આ ઘટનાથી કાઠી ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી છે. વડિયા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીની ધરપકડ કરવા માટે પણ કવાયત હાથ ધરાઈ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી. જી રાજન, પાઇપ અને પથ્થરના ઘા મારીને હત્યાનો બનાવ. બિલકુલ સંધ્યા, ખૂબ જ ચોંકાવનારી ઘટના છે. કારણ કે પોતાના જ ખેતરમાં કામ કરતા અને તેના જ શ્રમિકો દ્વારા જો વાડી માલિકની હત્યા કરવામાં આવે તો ખૂબ ગંભીર ઘટના છે. ગઈકાલે રાત્રે જે સામાન્ય બોલાચાલી થઈ હતી આ વાડી માલિક કર્ણદેવ વાળા અને તેમના શ્રમિકો વચ્ચે, તેનો ખાર રાખી અને અધવચ્ચે જ રસ્તામાં તેમને પથ્થરથી ખૂબ બેરહેમીથી તેમની હત્યા નિપજાવવામાં આવી છે. સંધ્યા, સૌથી મોટી વાત એ છે કે ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણીના માહોલમાં છેલ્લા 1 અઠવાડિયામાં અમરેલી જિલ્લામાં 3જી હત્યાનો બનાવ છે. એ સિવાયના પણ કેટલાક એવી ઘટનાઓ સામે આવી છે જેમાં અસામાજિક તત્વો બેફામ થયા હોય. ગઈકાલની ઘટનાને લઈને ક્ષત્રિય સમાજમાં ખૂબ શોકનું મોજું ફરી વળ્યું છે ને આ તમામ ઘટનાઓને લઈ અને પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. સંધ્યા, આપનો આભાર. મતદાન માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને રાજકીય પક્ષો વધુ સક્રિય બન્યા છે. તો કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવાર નિકુલસિંહ તોમર ખુદ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી ચૂંટણી પ્રચારની રણનીતિ સમજાવી રહ્યા છે. તેઓ મતદારોને યોગ્ય રીતે મતદાન કેવી રીતે કરવું તેની માહિતી આપી રહ્યા છે અને સતત પ્રચાર વચ્ચે મહિલા કાર્યકર્તાઓ સાથે ગ્રુપ મીટિંગ કરી અને તેમને ગલ્લા અને શેરીઓમાં જઈ અને લોકોને જાગૃત કરવાની જવાબદારી પણ સોંપાઈ છે. તો નિકુલસિંહ તોમરે જણાવ્યું છે કે વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો સુધી સ્પષ્ટ માહિતી પહોંચાડવી જરૂરી છે. સમગ્ર ગુજરાતમાં ચૂંટણી જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે અને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે મતદાનના. તેની પહેલા રાજકીય પક્ષો હવે લોકો સુધી કઈ રીતે પહોંચવું, લોકો સુધી મતદાન કઈ રીતે કરવું તેને લઈને જહેમત કરી રહી છે. હું પહોંચ્યો છું
કુબેરનગર વોર્ડની અંદર અને કુબેરનગર વોર્ડના જે કોંગ્રેસના ઉમેદવારો છે તે ગ્રુપ મિટિંગો કરી રહ્યા છે, કાર્યકર્તાઓ સાથે ડાયરેક્ટ મુલાકાત કરાવી રહ્યા છે અને કાર્યકર્તાઓને સમજાવી રહ્યા છે કે કઈ રીતે લોકો સુધી જવાનું છે, જે મત છે કઈ રીતે અહીં આપવાનો છે. વાત કરશું નિકુલસિંહ તોમર સાથે. નિકુલસિંહ, હું જોઈ રહ્યો છું કે આપ આપની કાર્યકર્તા જે મહિલા કાર્યકર્તાઓ સાથે ઊભા છો, રાત્રિનો સમય થયો છે, આખો દિવસ પ્રચાર, લોકો સુધી ડોર ટુ ડોર કેમ્પેનિંગ, પરંતુ રાત્રિના સમય કાર્યકર્તાઓ સાથે મુલાકાત બેસી. આપણા ત્યાં હિન્દુસ્તાનમાં ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં કોર્પોરેશનની ચૂંટણીમાં 4 કેન્ડિડેટ હોય છે. બધી જગ્યાએ સિંગલ કેન્ડિડેટ, અને વિધાનસભા અને લોકસભામાં સિંગલ કેન્ડિડેટ હોય છે. તો અમારા વિસ્તારની જે જનતા છે એ ભણેલી ઓછી છે, તો એમને સમજાવવું પડે છે કે વિધાનસભામાં તમને એક જ મત આપવાનું હોય છે, પણ કોર્પોરેશનની અંદર તમને 4 મત આપવાના હોય છે. તો એમને 4 કહીએ તો શું કરે છે બહેનો, 1, 2, 3, 4 દબાઈને આવી જાય, તો એ વોટ ખરાબ થઈ જાય. એટલા માટે અમે મશીન બનાવીએ છીએ કે ભાઈ જ્યાં, એટલે અમારો નિશાન છે પંજાનો, જ્યાં પંજાનો નિશાન હોય એની આગળ 4 બાર દબાઈને પછી એન્ટર દબાવવાનું છે. જે કુબેરનગરની અંદર છેલ્લા 25 વર્ષથી પાણીની ટાંકી એક જ હતી, અમે 2 બનાવી. એક સરકારી શાળા હતી, એમાં ધાવા નહોતા, એ ધાવા માટે અમે કર્યું, ધાવો બનાવ્યો. પછી અર્બન હેલ્થ સેન્ટર બનવાયું. પછી રોડ નથી, લાઇટ નથી, એ બનવાયું. છોડ લગાવે કે કશું બી કરે, પણ જીતશે તો કોંગ્રેસ. જે વિસ્તારની અંદર અનએજ્યુકેટેડ લોકો હોય છે તેને વધુ સમજાવવાનો પ્રયાસ છે તે ઉમેદવારના કાર્યકર્તાઓ છે, લોકોને અહીં અલગ રીતે કરી રહ્યા છે. રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. છોટાઉદેપુરના પાવીજેતપુરમાં ખેડૂતો સાથે જાણે સત્તાધીશો મજાક કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોને જ્યારે સિંચાઈના પાણીની જરૂર હતી ત્યારે પાણી ન આપીને હવે પાણી અપાયું છે. નોંધનીય છે કે સુખી સિંચાઈનો ડેમ છલોછલ છે, અને છતાં પણ છેલ્લા 2 વર્ષથી ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે, અને ચૂંટણીના માહોલ વચ્ચે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે જેનો કોઈ ઉપયોગ નથી, અને પાણી પણ બિલકુલ થોડું છે. સમયસર પાણી નહીં આવેલું, માલ હુખો થઈ ગયો, મરી ગયો, અને પાણી ખોયલું એ વગર માલ હુખો થયા પછી ખોયલું. એટલે અમુને એમ લાગે કે તાલુકાની અને પંચાયતની ચૂંટણી આવી રહી, એટલે વારંવાર એક આવે ને બીજો જાય, 2 પાર્ટી વગર ચૂંટણી થતી નથી. એટલે આ મતને લીધે તો પાણી છોડ્યું એવું અમુને લાગી રહ્યું છે. હવે હું પાણીની જરૂર અમને છોડ્યું છે. વહેલું છોડવું જો તેલું વહેલું, માલ સુકાયા પછી છોડ્યું. તો કેટલું થોડું પંજો બુડેલું પાણી જાય છે, વધારે જતું પાણી નહીં. મેં કંઈ ખાલી લોકોને બતાડવા પૂરતું પાણી છોડેલું છે, એટલે લોકોને એવું થઈ જાય કે પાણી છોડ્યું છે, આપણને કોઈ ચિંતા નહીં, આ પાણી છે. પણ પાણીને કરવું હોય અત્યારે ખેતરમાં કોઈ માલ નથી, બરાબર, બધો માલ પૂરો થઈ ગયો, હા કંઈ અમારી કને બચેલું છે નહીં, કંઈ પાણી વારવા જેવું ને ખાલી કંઈ જાય તે હોય, અમારે કંઈ કશું કરવાનું નહીં, પાણી શું કરવાનું. આ દેખાડા પૂરતા આ તો કયું ચૂંટણી આવી ગઈ છે, એટલે આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી આવી છે, એટલે આ મત મળે એ કારણથી આ પાણી છોડ્યું છે. ખેતરમાં પણ કેનાલમાં ચડતું નથી પાણી, પંજો બુડે એટલું પાણી છે. સુખી ડેમ આપણે 80% ભરાયેલો છે, અને હમણાં અમે આરબીએમસી મેઇન કેનાલ સુખી ડેમની એ રિનોવેશનને કામગીરી છેલ્લા 1 મહિના પહેલા જ પૂરી થઈ છે, જેથી હાલે અમે સુખી આરબીએમસીની કેનાલને ટેસ્ટિંગ માટે પાણી છોડ્યું હતું. રેગ્યુલર અમે નેક્સ્ટ સિઝનથી પાણી અમે એમને આપી દઈશું. રાજ્યના છેવાડે આવેલી ઉમરગામ નગરપાલિકાની ચૂંટણી માટે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ અગાઉથી જ 8 બેઠકો બિનહરીફ જીતી ચૂક્યો હોવાથી કેસરિયા છાવણીમાં ભારે ઉત્સાહ પણ છે, જ્યારે કે બાકીની 20 બેઠકો કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ભાજપ તરફથી સાંસદ ધવલ પટેલ સહિતના દિગ્ગજો વિકાસના મુદ્દે પ્રચાર કરી રહ્યા છે, તો સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવારો સ્થાનિક સમસ્યાઓ અને પડતર પ્રશ્નોને હથિયાર બનાવી ઘરે ઘરે જઈ મતદારોનો વિશ્વાસ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અને જે રીતના લોકોનો વિશ્વાસ, સમર્થન અને પ્રેમ અમારા ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબને ખાસ કરીને અમારા ઉમેદવાર માટે મળી રહ્યો છે, એ જોતા અમને 100% લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની 28માંથી 28 સીટ આવીને ઐતિહાસિક માર્જિન બનાવીને અમે કમળ દિલ્હી મોદી સાહેબને ચરણોમાં. વોર્ડ નંબર 1 નો બરાબર છે, એ બધા મુદ્દાઓ લઈને અમે બધાને ઘરે જઈને માણસોને સમજાવશું, કોંગ્રેસ તરફ વાળશું અમે, અને અમે એ હિસાબે વોટની માંગણી કરશું. અમે આ વખતે પરિણામ લોકોનો જે જુસ્સો છે એ અમને ડોર ટુ ડોર પ્રચાર કરવા અમને જાણવા મળ્યું કે ભાઈ અમને કોંગ્રેસ તરફથી લોકો વોટ આપશે, અમને એવું આશા છે.
ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આગની ઘટના બની છે. ખાનગી કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી છે. ઝઘડિયા ખાતે આવેલી જીઆઈડીસીમાં કંપનીમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થયો, સાથે ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બ્લાસ્ટનો અવાજ દૂર સુધી સંભળાતા આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના અનેક જે ટેન્કર છે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યો. આગ એટલી ભયાનક હતી કે તેના ગોટે ગોટા ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળતા હતા. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં કેટલાક કામદારોને ઈજા પહોંચી હોવાનો અહેવાલ પણ છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. તો ભરૂચની ખાનગી કંપનીમાં આગ, ઝઘડિયા જીઆઈડીસીમાં આગની ઘટના ઘટી છે. જોકે કયા કારણસર આ આગ લાગી તે હજુ સામે નથી આવ્યું, પરંતુ આગની લપટો પણ ઉપર સુધી જોવા મળી રહી છે. અરવલ્લીના સાકરિયા ધામમાં ગુજરાતના એકમાત્ર સુતેલા હનુમાનજી મંદિરનો નૂતન જીર્ણોદ્ધાર સંપન્ન થયો છે. આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં રંગાયું. પરંતુ આ અરવલ્લીનું એક ઉત્તમ પ્રકારનું ધામ સાકરિયા હનુમાનજી કે જેની સાક્ષાત અનેક પરચાઓને લઈ અને એમ કહી શકાય કે માનવ મેરામણનું આસ્થાનું કેન્દ્રબિંદુ અને જીવંત હનુમાનજી તો જીવંત હોય, પરંતુ જીવંત પ્રતીતિ કરાવતી આ એક દિવ્ય ચેતના એટલે સાકરિયા ધામ. આ સંદર્ભે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે સમગ્ર વિશ્વને આનું ઉત્તમ પરિણામ મળે એ જ ભાવનાથી અસ્તુ. 4 વોલ અને પતરાનું અને હનુમાનજીની ખાલી મસ્તક જ દેખાતું હતું, આખી મૂર્તિ નથી દેખાતી. અને ત્યારથી અમે લોકો અહીંયા આવતા, જ્યારે આવતા અમેરિકાથી જ્યારે આવીએ ત્યારે પણ આવતા, અને પછી અમારા ફેમિલીએ ભેગા થઈને અમે નાનું અમથું મંદિર બનાવેલું. ત્યાર પછી આ સાકરિયાના યંગસ્ટરોએ ભેગા થઈ અને ભવ્ય મંદિર બનાવ્યું. હું બહુ જ ખુશ છું.